સુરત મહાનગરપાલિકાના ઇતિહાસમાં પ્રથમવાર કોળી સમાજના ક્લાસ 1 અને ક્લાસ 2 અધિકારીઓનો સ્નેહ મિલન સન્માન સમારોહ યોજાયો હતો, જેમાં કોળી સમાજના 65 જેટલા અધિકારી એક મંચ ઉપર જોવા મળ્યા હતા. સુરત હિન્દુ તળપદા કોળી પટેલ કર્મચારી સંગઠન દ્વારા આયોજિત પ્રથમ સન્માન સમારોહ અને સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો હતો. ઘણા બધા સમાજના અધિકારીઓને એક મંચ પર લાવવાનો આ પ્રયાસ હતો. આ સમગ્ર કાર્યક્રમ ભેસાણ કોમ્યુનિટી હોલમાં કોળી પટેલ સમાજના 65 જેટલા અધિકારીઓ એક મંચ ઉપર એક સાથે જોવા મળ્યા હતા. આ સ્નેહ મિલન સન્માન સમારોહમાં ખૂબ જ મોટી સંખ્યામાં સાથી કર્મચારીઓ ઉપસ્થિત રહી પેઢીના સાક્ષી બન્યા હતા. નીતેશ પટેલ, મારું નામ નીતેશ પટેલ છે. આજ રોજ ભેસાણ ગામની વાડી ખાતે સુરત મહાનગરપાલિકાના હિન્દુ તળપદા કોળી પટેલ સમાજના તમામ ક્લાસ 1 અને ક્લાસ 2 અધિકારીઓનું એક મહાસંમેલન અને સન્માન સમારોહ રાખવામાં આવ્યો છે, જેમાં લગભગ 300 થી 400 માણસોની ઉપસ્થિતિ રહી છે, જે તમામ સુરત મહાનગરપાલિકાના કર્મચારીઓ છે. આજ રોજ સુરત મહાનગરપાલિકાના કોળી પટેલ સમાજના ક્લાસ 1 અને ક્લાસ 2 અધિકારીનું સુરત ખાતે લગભગ પહેલી વખત આવું આયોજન કરવામાં આવ્યું છે, અને એમાં અમને સમાજ દ્વારા અને સુરત મહાનગરપાલિકાના તમામ કર્મચારીઓ દ્વારા ખૂબ અમને સહકાર મળ્યો છે, જે બદલ હું એમનો અને તમામ સુરત મહાનગરપાલિકા અને કોળી પટેલ સમાજના વ્યક્તિઓનો હું આભાર માનું છું. અંદાજિત 300 થી 400 માણસો જોડાય છે. સુરત મહાનગરપાલિકામાં કોળી પટેલ સમાજના લગભગ 5 થી 6 હજાર માણસો અત્યારે કાર્યરત છે.